ફોરેસ્ટ ગાર્ડના પરિણામની ગેરરીતિઓ બાબતે આપ નેતા પ્રવીણ રામની પ્રતિક્રિયા। ફોરેસ્ટ ગાર્ડના પરિણામમાં કોઈ પણ વિદ્યાર્થીના માર્ક્સ જાહેર કર્યા વિના સીધા જ પરિણામ જાહેર કરાતા થયો વિરોધ। 10-0-98-58 સીટ નંબરવાળા વિદ્યાર્થીએ આક્ષેપ કર્યો છે કે જ્યારે એ પરીક્ષા આપવા ગયો ત્યારે આજુબાજુ બંને સીટ ખાલી હતી, મતલબ કે પરીક્ષા જ આપવા નહોતા આવ્યા છતાં પણ 10-0-98-57 વાળા વિદ્યાર્થીનું સિલેક્શન લિસ્ટમાં નામ કઈ રીતે? આમની પણ તપાસ કરવા આપ નેતાએ પ્રવીણ રામે માંગણી કરી છે। હર વખતે ફિઝિકલ ટેસ્ટ માટે 40 થી 45 ગણા વિદ્યાર્થીઓને પાસ કરવાની જગ્યાએ માત્ર 8 ગણા વિદ્યાર્થીઓને પાસ કરાતા થયો વિરોધ। તાત્કાલિક તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ જાહેર કરવામાં આવે, સીબીઆરટી દૂર કરવામાં આવે, 40 થી 45 ગણા વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે। આ તમામ માંગણીઓને લઈને સરકાર સમક્ષ રજૂઆત। વિદ્યાર્થીઓની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો સરકાર સામે બાયો ચડાવવાની પ્રવીણ રામની ચીમકી। બ્યુરો રિપોર્ટ રામસિંહ મોરી, ગીર સોમનાથ। તાજેતરમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું છે। આ પરિણામમાં કૌભાંડો થયા હોય અને કંઈક ગોટાળા થયા હોય એવી ગંધ આવી રહી છે, કારણ કે ઘણી બધી ઘટનાઓ આ પરિણામમાં શંકા ઉપજાવી રહી છે। પ્રથમ ઘટના તો એ છે કે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ શા માટે જાહેર કરવામાં ન આવ્યા? એક પણ વિદ્યાર્થીના માર્ક્સ જાહેર ન કરી અને માત્ર સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ જાહેર કરી અને ક્યાંક વિદ્યાર્થીઓના મનમાં શંકા ઉપજાવવાનું કામ આ સરકાર કરી રહી છે। એટલે મારી સરકારને સીધો સવાલ છે કે જેટલા પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એમના માર્ક્સ જાહેર ન કરવા પાછળનું તમારું કારણ શું છે? એનો જવાબ સરકારે આપવો જોઈએ। બીજું, જ્યારે વિરોધ થયો ત્યારે સરકાર તરફથી પ્રતિનિધિ દ્વારા એવું કહેવામાં આવ્યું કે 6 તારીખે અમે માર્ક્સ જાહેર કરીશું। અરે વડીલ મુરબ્બીઓ, માર્ક્સ તો તમારી પાસે ઓલરેડી છે, માત્ર અને પીડીએફ કોપીમાં જ હશે, માત્ર અપલોડ જ કરવાના છે। અપલોડ કરવામાં 6 દિવસનો સમય શું કામ લાગી રહ્યો છે? એનો જવાબ પણ સરકારે આપવો પડશે। બીજી ઘટના એક એવી શંકા ઉપજાવી રહી છે કે પાછળ જે કોઈ પણ પરીક્ષાઓ લેવાયેલી હતી ફોરેસ્ટમાં, એમાં ફિઝિકલ ટેસ્ટ માટે એપ્રુવ માટે મૂળ જે જગ્યા છે એનાથી 45 ગણા 40 થી 45 ગણા વિદ્યાર્થીઓને એપ્રુવડ કરવામાં આવ્યા હતા, તો આ પરીક્ષાની અંદર માત્ર 8 ગણા વિદ્યાર્થીઓને શા માટે એપ્રુવ કરવામાં આવ્યો? એનો જવાબ પણ સરકારે આપવો પડશે। અને ત્રીજી સૌથી મહત્વની ઘટના કે જે હકીકતમાં તપાસનો વિષય બને એમ છે, એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં આક્ષેપ કર્યો છે કે મારી આજુબાજુ બંને સીટ ખાલી હતી પરીક્ષામાં અને છતાં પણ મારી બાજુની સીટ વાળા વિદ્યાર્થી ફાઇનલ લિસ્ટમાં સિલેક્ટ થયા છે। જી હા, 198-58 નામના વિદ્યાર્થીએ સોશિયલ મીડિયાની અંદર આક્ષેપ કર્યો છે કે મારી બંને આજુબાજુની સીટો ખાલી હતી, એમને કોઈ પરીક્ષા નહોતી આપી, ખાલી હતી મતલબ કે પરીક્ષા નથી આપી, છતાં પણ ફાઇનલ લિસ્ટ જે આવ્યું એમની અંદર 198-57 નામના વિદ્યાર્થી સિલેક્ટ થયા છે, ફાઇનલ લિસ્ટમાં સામે આવ્યું છે। તો આ ઘટના પણ તપાસનો વિષય છે। એ સેન્ટરના સીસીટીવી ફૂટેજ તપાસવા જોઈએ અને જો નહીં તપાસે તો અમે માંગણી કરીશું, સીસીટીવી ફૂટેજ લેશું અને આ સમગ્ર ઘટનાની તપાસ કરાવીને રહેશું। પરંતુ આ તમામ ઘટનાઓ જે બની રહી છે એ શંકા 110% ઉપજાવી રહી છે। ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે, અવાજ ઉઠાવી રહ્યા છે। વિદ્યાર્થીઓની માંગણી છે કે સીબીઆરટી પદ્ધતિ છે દૂર થવી જોઈએ। 8 ગણા જે વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે એની જગ્યાએ 40 થી 45% વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવા જોઈએ। અને આ માર્ક્સ જે છે એ 6 તારીખ એવડો ગાળો પછી જાહેર કરવાની જે વાત છે એવું ન થવું જોઈએ। તાત્કાલિક ધોરણે માર્ક્સ છે જાહેર થવા જોઈએ। આવી માંગણીઓને લઈને વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે। ત્યારે એ આંદોલનને સંપૂર્ણપણે વ્યક્તિગત રીતે મારું સંપૂર્ણ સમર્થન છે, પાર્ટીના લેવલથી પણ મારું સંપૂર્ણ સમર્થન છે। ભાઈ શ્રી યુવરાજસિંહભાઈ જાડેજા પણ આ આંદોલનને સમર્થન કરી રહ્યા છે, આંદોલનને સપોર્ટ કરી રહ્યા છે। ત્યારે ચોક્કસથી ગુજરાતના વિદ્યાર્થીઓની સાથે અમે બધા તમારી સાથે પડખે ઊભા છે અને જ્યાં જરૂર પડશે એ પછી રસ્તા ઉપરની લડાઈમાં પણ જો કદાચ જરૂર પડે તો પણ અમે તમારી સાથે ગુજરાતના યુવાનોની સાથે સંપૂર્ણપણે છીએ। અને બીજી વાત, સરકારને ચેતવણી પણ આપવા માંગીએ છીએ કે જે વિદ્યાર્થીઓની માંગણી છે એ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરો। જો પૂર્ણ નહીં કરો તો રસ્તાઓ ઉપરની લડાઈ લડવા માટે મજબૂરી વશ પણ અમારે આવવું પડશે અને વિદ્યાર્થીઓ માટે
વિદ્યાર્થીઓના હિત માટે કદાચ તમારી સામે બાયો પણ ચડાવવી પડે તો પણ એ બાયો ચડાવી અને તમારી સામે લડવા માટે અમે તૈયાર છીએ। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી, પ્રદેશ અધ્યક્ષ, જન અધિકાર મંચ।